અલખદણી રામા સદગુરુ શ્રી પરબત રામ મહારાજ ગજાનન ગણપતિ મહારાજ સત્ય સનાતન હરિ ઓમ નમઃ પદે પાર્વતી મહાદેવ આજ રોજ ચાણસોડ ગામની ધર્મભૂમિમાં થાય કાંતિબેનની નિર્વાણ તિથિ નિમિત્તે આજનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ વ્યાસપીઠ વિદ્વાન નામી અનામી સંતો મહંતો ભક્તો વડીલો માતાઓ બહેનાઓ ભૂલકાઓ અને ખાસ કરીને એમાં યુવાનો તમામને મારા ભાઈ હાથ જોડી જય ગુરુ મહારાજ કરી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે મારી જગદંબાની માતુ જો હનમાળી કરણી કરને તું એ મારી અખંડ દીવડા તારા બલે એ મારી પડગટ પીઠાળ તો ગાળ ખોળ લયા હે જી સદગુરુ ની દયા વિના અન બાપા સપને મળે ના સત્સંગ પણ કૃપા હોય મારા ગુરુદેવની તો બાપા ભક્તિમાં પણ કૃપા હોય મારા સદગુરુદેવની હે બાપા ભક્તિમાં મીઠપ વાળા માનવી આ જગ છોડીને જાશે પછી કાગા યાની કાર એ તો ઘર ઘર મંડાશે કાગડા આજે ચાણસોર ગામની ધર્મભૂમિ છોડી અને કાંતિભાઈ વયા ગયા છે એવું તમને મને દેખાય ખરું આ ચર્મ ચક્ષુથી દેખાય કાંતિભાઈ ફણા દુનિયા છોડી આ ચાણસોર ગામનું પાદર છોડીને વયા ગયા છે એવું તમને મને આ ચર્મ ચક્ષુથી દેખાય કે જ્ઞાનીથી દ્રષ્ટિ હોય ને તો કાંતિભાઈ ને તો કોઈ દાડો આવા જવા પણ હોતું નથી હમણાં ભાઈજી
જયંતિભાઈ ખૂબ સરસ ભજન ગાયા. કુતુ રંગાઈ જાને રંગમો, સીતારામ તણા સત્સંગમો. તો કયો રંગ? રંગ તો 12 કલર ના છે ને, પણ રંગ એવો ચલાવો કે ભક્તિનો રંગ ચલાવો કે મીરાજે કીધું કે રંગ રંગા કે કાળી કોબેડ તરણને દૂજો લાગે ના રાગ. એવા રંગની વાત કરી છે. 12 કલર જે ચિત્રપોથીમાં કે ઘર ઉપર જે કરાઈએ છે ને એ રંગની વાત આ કરવાની નથી. એટલે કહેવતમાં કીધું છે કે રંગનો ચટકો હોય, કુંડો ભરવાનો ના હોય. એના પછી કીધું કે દિવસે ભજશું ને રાતે પછી તો હું આ દાડો ઉગશે ને હાથમાં છે એ દાડાની એની વાત કરી. વિચાર કરવાની છે જરૂર મિત્રો. કારણ કે દાડો ઉગશે ને હાથમાં છે એની વાત અહીંયા નથી કરી. કારણ કે આજે ભજશું, કાલે ભજશું, રાતે ભજશું ને દિવસે ભજું, પણ 5 મિનિટ પછી શું થવાનું એની તો ખબર હોવી જોઈએ. તમારો ને મારો જે શ્વાસ ઉચ્છ્વાસ આવે છે અને જાય છે ને એ એની વાત કરી છે. એ દિવસની રાતની વાત કરી છે. આ આકાશમાં દાડો ઉગન સૂરજ ઉગન આથમી જાય એની વાત અહીંયા નથી. તમે બહારથી શ્વાસ લો છો પણ અંદરથી શોધવો ના છોડવો તો પરમાત્માના હાથની ઘરની દોરી છે કે જેના અખિલ બ્રહ્માંડનો જેના હાથની જીવનની દોરી છે ને એ કયા ટાઈમે ટૂંકી કરી લે એની કોઈ ભરોસો નહીં. બાકી કૃષ્ણ કનૈયા. કારણ કે આ જીવનનું એ હવાના ફુગ્ગા જેવું છે. કયા ટાઈમે એમાં પંચર પડે ને હવા જતી રહે કોઈ ગેરંટી. કારણ કે હવા ભરેલું જીવન જ આપણને અત્યારે નડતર રૂપ છે. કારણ કે શું અત્યારે પાછા પંપ ચાઇના ના થઈ જાય. આ ભાઈ તબલું હારું વગાડતો હોય તો હિનો નીનો હોય ને એના બીજાના જોડી અવળી ચાવી પડે કે એને ના બોલાતો મને થાય કે ના થાય ભાઈ. કારણ કે આ ચાઇના પલા પંપ આરે બજારમાં મળી એ નહીં. કારણ કે બજારમાં ચાઇનાનો પંપ બને ને એ સાચી જગ્યાએ હવા પર ટાયરમાં હવા પૂરતીનું પંપ લાગે કે ના લાગે. તમારા ઘરમાં પતિ પત્નીનું એક મતું હોય. અમારા સંતો તો એટલા સુધી કે પતિ સતી જતીનું એક મતું તો સ્વર્ગાપુરમાં થાય સતું. જો એક ગાડાનો બે પૈડો હરખો હોય તો ગાડું હળખું હેડ, બાકી ડખળ વખળ થાય ને. હા એટલે અમે પંચર પાડવા વાળા પાછા આપણા ના પડા હોય. આ ચાઇનાના પંપે એટલે કેવું પડે. તમે વિચાર કરો કે આડોશી પાડોશી બે ઘરધણી રહેતો હોય, એની પડખે એ પાડોશી રહેતો હોય, એ ઘરધણી હોય, એની ઘરવાળી જો ભાઈ નોકરી કરતો હોય 5000 ની હાથી લાવે તો આપણા ઘર બીજા દાડા વારે ડખો થાય. થાય કે ના થાય? કારણ કે આ દુનિયાની દ્રષ્ટિ અત્યારે રંગ રોગનમાં રંગવાની છે, પણ પરમાત્માના ભાવમાં રંગવાનું એટલે કોઈ દાડો પછી તમારી વચ્ચે પડોળ ના આવો ના આવો ના આવો. 42 વર્ષે ચશ્મા ઉતારવા પડે એ વૈજ્ઞાનિક રીતે. બાકી ખરેખર તમે વિચાર કરો આ કોઈ ઓલદારો તો જો ચર્મ ચક્ષુ છોડી દીધો હોય ને જ્ઞાન ચક્ષુ લીધો હોય તો એનો 42 ના આવો, કવાનો 46 ના આવો, અવશ્ય કોઈ દાડ પડોળ ના આવો. પણ આ ચાઇનાના કંપનીની એ ડખો કરીને પાડોશી ગાડી લાવવા કોઈનું પેટ્રોલ ડીઝલ ના બળે એટલું આપણું લોહી બળે. આર્ય બળતરા નહીં બીજું. એ બજાજના લોન કરી લાયો, ફાઇનાન્સ વાળા લીધી, કોઈના વ્યાજવા લીધા, કોઈનો કાળો ધોળો પણ લાયો તો ગાડી છે અડધી રાતી તો દુખાવો પડી છે. પથરીનો તો અડધી રાતી એટલે આવશે લઈ તો નહીં જ આ તું બજારમાં જઈએ કે 108 આવશે તાર તો હંધી તારો અવાજ એકલી જાય ને. પણ અત્યારની વિકૃતિ અને પરિસ્થિતિ એટલી કઠિન થઈ છે કે તમે વિચાર કરો. ખરેખર આ જીવનની અંદર તમે જો પરમાત્માનું ભજન કરતા હોય, જેને જે પણ યોગ્યતા હોય તો વિશ્વાસ રાખીને કરો તો પરમાત્મા તો આજે હયાત છે, રહેવાનો છે અને હતો ન હતો. પણ ચાઇનાના પંપની હવા હતી એટલે હવા ભરેલી હતી ને એટલા એક ભાઈ હતા કે તમે જોવો તો આવું ગોમના પાદર મેદાન હતું નીમો 4-5 છોકરો દળે રમતો હતો. પેલો ફૂટબોલ આવે ને પગે હી મારવાનો
એટલા પગે ફાડવાનો ફૂટબોલ થી રમતો તો એટલા એક ઢોકળો પગથી લાત મારે તે પેલાના પગોમાં જાય, બીજો મારે તે ત્રીજાના, ત્રીજો મારે તે ચોથાના, પાંચમો મારે તે આવરીથી દડામાં લાતા કરી લેલા પડો દડો તા હમજી ગયેલો. કોક કરીને અહીંથી મને સોળાવો તો હારું થાય. એટલામાં ફરતા દડો હતો, એકની લાત જોરદાર વાજી, રસ્તાની પેલી પાર પહોંચ્યો ને રસ્તા ઉપરથી સંત મહાપુરુષ જતા હતા ને એટલે દડો એના પગે જઈને અથડો એટલે પેલા દડાએ અરજ કરીને દડાને વાચા ફૂટી કે હે ગુરુ મહારાજ, હે પર સંત મહાપુરુષ, આ દુનિયાના લોકો તો મને લાતો મારે છે પણ તમે નતા લાત ના મારતા. આવી અરજ કરી એટલે પેલા સંત મહાપુરુષ કીધું કે તારો આમાં ઉગરવું છે કે ઉગરવું તો છે પણ આ દુનિયાની લાતો મને મારે છે એનું કારણ તો કહો. એટલે પેલા ગુરુ મહારાજે કીધું કે તારી અંદર જે હવા ભરવાની છે ને એ હવા કાઢી નાખે એટલે દુનિયા આજે લાતો નહીં મારે ને કાલે લાતો નહીં મારે. એમ આપણામાં હવા ભરવાની છે, કામ ક્રોધ લોભ મોહ માયા આ બધી જે આપણામાં હવા ભરવાની છે ને એને અમુક ટાઈમે છોડી દેવી. પણ એટલે તો નરસિંહ મહેતાએ કીધું કે નરસિંહ મહેતાએ એમ કહેવાય કે ભજનની અંદર કીધું કે પરમાત્માનો 10મો ભાગ તમે કોઈ જગ્યાએ આ પ્રકારે નહીં વાપરો. ભુવા તરીકે, વૈદ તરીકે, વકીલ તરીકે, ડોક્ટર તરીકે કોઈ પણ પ્રકારે આઈને લઈ ગયો ને લઈ ગયો. એટલે આ ભજન કરવાનું કારણ, હોમ હવન કરવાનું કારણ, કથા હોમ તાત્રા જીરત બધું કરવાનું કારણ આ રે જ. એટલે મને સરસ મજાના પછી એના પાછળના ભજનની વાણી બોલ્યા એમાં આવ્યું કે મેં તો ગંગા નાયા ગોમતી નાયા પણ કાશી નાવાથી કે તનકો ધોયા મગર મનકો ધોયા નહીં. અહીંયા અત્યારે અવિરત ગંગા વહી જ રહી છે પણ એ ગંગામાં જેની ચોટ ડૂબે બાકી આપણા સત મહાસાગરો એટલે એ સાગર રહ્યા એવી રીતે જો અમે 3 સાગર કોણ ખબર ખરી? દુનિયાની અંદર તમે ભણ્યા છો તો ઇતિહાસની અંદર 7 મહાસાગરો તો તમને કોકને ખબર હશે. કોક તો જવાબ આપો. એટલાન્ટિક મહાસાગર હાચો, હિન્દ મહાસાગર હાચો, આવરીથી 7 મહાસાગર છે અને એના પછી જે 4 મહાસાગર 3 છે ને એ મહાસાગર માંથી પાર ઉતરો ને એટલા પછી ગંગા નાવાનો અને ગોમતી નાવાનો કોઈ દાડો વારો આવે નહીં. અને એ 3 મહાસાગર અહીંયા આવી રત વહી રહ્યા. પ્રથમ તો આ ગત ગંગા મળી, એ ગત ગંગા એ મોટો મહાસાગર, પછી ઈમાંથી ભજનમાંથી વાણીમાંથી સંતમાંથી અને સત્સંગમાંથી જ્ઞાન રૂપી જે માગર સાગર છે એ જ્ઞાન સાગર, અને ચોથો આપણાનો જે મહાસાગર આ સંસાર સહીનો મહાસાગર કીધો. આ 3 માંથી તમે પાર ઉતરો એટલે પછી તમારા ગંગા ગોમતી બધું નાવાનું આવે ખરું? જો ગંગામાં નાવાથી પવિત્ર થતો હોય તો અખિલ બ્રહ્માંડનો નાથ એમ કહેવાય કે જેના મૃત્યુનું અજાયબીનું એમ કહેવાય કે અમા તો હતું એવું ભીષ્મ પિતા ગંગાનો જાયો હતો અને ગંગાની ગોદમાં રહીને ઉત્પન્ન થયો હતો તો ઈના કર્મ તો નડ્યું હતું ને. હમણો આવશે આજે તારીખ થઈ 8 ને 4 12 ને 4 હોળ એટલે 14 તારીખે આવશે ને. 14 તારીખના દાડા ભીષ્મ પિતાએ દેહ છોડ્યો હતો. ભીષ્મ પિતા 14 દિવસ એમ કહેવાય કે બાણની છયા ઉપર પડી રહ્યા હતા અને બાણની છયા ઉપર પડી રહ્યા હતા ને એટલે અર્જુન આઈને પ્રશ્ન કર્યો તો હે ગંગાના જાયા એવો તો તમે કયો કર્મ કર્યો તો આ બાણની છયા ઉપર પડવું પડ્યું? એટલે ભીષ્મ પિતાએ જવાબ આપ્યો કે જ્યારે હું નાનો હતો અને ઋષિના આશ્રમમાં ભણતો તો રસ્તાથી હેડો જતો હતો અને રસ્તામાં એક હાપ આવ્યો ને એને લાકડીથી ઉસાડી અને હુળેના એટલે હુળ્યો વાળો જે કોટો વાળી વાળ હતી ને એના ઉપર નાખ્યો અને એને જેટલી હુળ્યો વાજી એટલે એને મને શ્રાપ આપ્યો કે જેટલી હુળ્યો મારા શરીરમાં છે એટલી ભીષ્મ પિતા તમારા ચાયણીના બોણ છે ઉપર એમ કરી આવવું પડશે. આ કર્મ કર્યું એટલે એને નડ્યું. બાકી જો કર્મ એને ના કર્યું હોય તો ગંગા ના વહી તો મટી જાય એવું કેવું તો ઇનમ ના નડ્યું તું. પણ ઇનાથી પરજો કે હટળો કટળો હાટકો જો ગંગા તત જાય તો પછી એના કુળમાં કોઈ દિવસ ભૂત ન હરજે ભાગી હતી.
તમારા શરીરની અંદર જે કામ વાસનાઓ ઇન્દ્રજીતની ઉપર ઇન્દ્રની ઉપર વિજય કર્યો હોય એટલે પછી એમાં કોઈ દિવસ તમારા જે અસ્થિ વિસર્જન કરો ને આ બાજુ બધોન કરવાનું જ હોય. જો કે મોણા મરી જાય એટલે એના પોતમણ સમ્માન દહમાં લાકડું લાવી ભેગું કર્યું બાળ અને મય પાછો આટકો હતો. હવે બળ્યા પછી આટકો રહી ખરો? જો કટકો રહી જાય તારે લઈ પાછી ડબી મેલી અને ચાણોદ કરા હરદ્વાર ક ગયો ગોમતી ક આપણા નજીકમાં સિદ્ધપુર તો ઈકડ્યો છે ને રે હરાવા જાય. પણ ગાય ભીષ્મ પિતાએ તો એટલે કીધું કે હટડો કટડો હાડકો જો ગંગા તટ જાય તો એના ભૂતમાં કોઈ દિવસ ભૂત ના હારે જે બાકી કે જો લગી રહી કાટકાની કણે છે કોઈ દિવસ ભક્તિ નહીં કરી હોય, હોમ નહીં કરી હોય, જપ નહીં કર્યો હોય, તીરથ નહીં કર્યો હોય, પણ કોક દાડો જો છેલ્લી અણી એમ કહો આઈકણ્યો આઈને મારા આ ગંગાના પ્રવાહમાં એમ કહો એની અંજલિ તાહન તો એના જીવનનો ઉદ્ધાર કરી દો, એને મોક્ષ ગતિ આપી દો અને પ્રેત યોનિમાં કોઈ દાડો વારો નહીં આવે એવું ભીષ્મ પિતાએ સાબિત કર્યું. આવું 300 જેવું ગામ હતું અને આ ગામમાં તો જોવાન તો 70-75 વર્ષના આવા બાબા હતા સલુપાળા. અને આ ભા તમે જોવાન તો રોજ રાતે આવા ભજન થઈને એટલે અરે કોલમ બેમણ રૂડ આપણું રાજપાળન ભજન ચોક ચાલુ થાય એટલે અરે કોલમ બેમણ રૂડ આપો અને પોતાની રીતે બોલે છે કે અરે ચાણ ધફાળો મેલી સીવાથી ઊંડા આવતી નહીં. કોઈ દાડો ઓન રોમના નામમાં ભજનમાં રસ નહીં. ચોકા હોમાં મન થતું હોય તોય કોઈ દાડો પરમાત્માનું નામ ના લઈ. અને આ ભા રાગે 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 કરતા તમે જો તો 80-85 દે થવા આયા. પરમાત્માના ઘરની સિગ્નલો પૂરી થઈ જાય અને મરવાની છેલ્લી અણી હતા ને સરુપારા લોલ લક્ષ્મણ જેવા ભરત શત્રુંજય જેવા 4 દીકરા હતા ના છોકરે વિચાર કર્યો બાબો મરી જા, કોઈ દાડો રોમનું નામ લીધું નહીં અને આરે જો કદાચ રોમનું નામ નહીં લે તો કાલ હવારે ઓમનો જીવ આત્મા ભટકશે એટલે કોક કરીને કે ઓવાનું રોમનું નામ લેવરાવ. એટલે આ બાબાને બોલાયા કે બાબા રોમનું નામ લ્યો કે એમ કરો ગોમમાં રોમજી મંદિર હે. બાબા હેડતા નહીં પણ 4 જણા ખાટલો ખભો કરીને રોમના મંદિર આગળ લઈ જાવ તો પૂછો કે આમાં શું કહેવાય તે એમ કરીને બોલું તો આ બાબાને ખભા ખાટલો કરીને ચોકમાં લાયા રોમજી મંદિર આગળ મૂક્યું અને બાબાને પૂછ્યું બાબા ન શું કહેવાય કે બેટા ગોમમાં ઈ આવું ઓય ફાટતું મુઢામથી રોમનું નામ તો ભાગ. પેલા છોકરા કે હારું કાઠું કર્યું બાબા રોમનું નામ નહીં બોલવું. અમને પાછા ઘેર લાયા અને ઘેર લાઈન કીધું કે આપણા ગામમાં ભજન મંડળ ચાલે છે ને એમાં રોમ સાગર છે લાઈન બતાવો કોક કરી રોમનું નામ આવે. એટલે ઓને તમે જોવા તો ગામમાં ભજન મંડળમાં રોમ સાગર લાયા અને બાબાને બતાવીને પૂછ્યું બાપા ઓને શું કહેવાય કે તંબુરો જો રોમનું નામ આવતું નથી. આટલું કર્યું તો છોકરા કે ગમે તે કરીને બાબાને રોમનું નામ તો લેવરાવું. અરે આતા તે કુંભાર વાળા જ્યાં અને રોમ પાતર લાઈન બતાવી બાપા ઓને શું કહેવાય કે હકોરું. આ કેટલા કાઠા છે વિચાર તો કરો તમે. બાબા રોમનું નામ ના લીધું તે ના લીધું એમ કરતા કરતા ઈવાની છોડી બાજુમાં ડભોળા પહેણાઈ હતી. રોમીનું નામ હતું નીરથી ગયા યોના ઘેરથી નામ હતું રોમજી. એટલે ઓને સમાચાર કર્યા બાબો છેલ્લી અણી હ પુન્ન બનેવી બધો ખબર જોવા આવજો અને મોઢું જોવા આવજો એમ કરીને પેલા રોમજી ના ઈવાની છોડીને બોલાયા. છોડીયાથી તે માથા બાજુ ઉપડીને પેલા જમાઈ હતા રોમજી ઈવન પગ બાજુ પોજેટ બાજુ ઉભા રાખ્યા અને પેલા બાબાને કીધું કે બાબા કોણ આવ્યું કે બકલીન ઘેરથી હજુ રોમનું નામ આવતું નહીં અને આવરીતી કર જોળા વંજર કરતા હતા. બાબો ટપ દઈને જતા રહ્યા તમે જોવો તો. અને આ બાબો ટપ દઈને જતા રહ્યા એટલે 12 દાડા ભજન કીર્તન હોમ હવન જે થતું હતું એ બધું કર્યું અને 4 છોકરે વિચાર કર્યો કે હવે આપણા બાબાનો અસ્થિ છે ને તે ગંગાજી જઈને પધરાઈ આવી. જોજો કેવું થાય છે. એટલે આ છોકરા હતા તે 4 જણા ગાડી કરી અને 4 છોકરા ને 4 છોકરાની વહુરો આ બધોય તમે જોવો ને તે જવાનું નક્કી કર્યું. એટલે પેલો કે મારા નોકરી હે, મારા ખેતી પાણી હે, મારા ઓમ છે ઓમ કરી તઈને તાજે છૂટી પડ્યા
એટલે પેલા મોટા ભાઈ કીધું તમે એકલા જો, એટલા પેલા મોટા ભાઈ હતા તે એકલા હેડ્યા મેહોણા જઈને હરદ્વારની ટ્રેનમાં બેઠા, વચમાં દિલ્હી સ્ટેન્ડ આવ્યું એટલે રાત રોકાવો યુવાના ભાઈ ના ઘેર યુવાનો ભાઈબંધ હતો ને ના ઘેર નક્કી કરેલું કોમ ના ઘેર રહીશું. રાત પડી ભાઈબંધ ના ઘેર આયા, એટલે જેવા ઘેર આયા એટલે રાત પડી ખમી જમી કરીને અરે બેઠક રૂમમાં બેઠા તો ઓનો ઠેલો હતો ને તે જે ઓનો ઓરડો હતો ઓનો રૂમ હતો એમાં પડ્યો તો ઓના ઘરવાળો ને એક ટેવ જે ભાઈબંધ ના ઘેર રોકણો હતા ની ઓની એવી ઠેવ કે જેના થેલા ઘરમાં આવે એવા ફેદી લેવા. પેલી બાઈ ને થેલો ખોલ્યો, ચેન ઉગાડી, માંથી ડાબડી નીકળી, ડાબડી ખોલી ઢોકણું જોઈ તો મેં આટકો હતો એટલે પેલા કે પરમુવો પરમાટી બેર ઘેર ખાય હન કે આટકો મારા ઘરમાં, એટલે ઓને હતો તો નાચો દિલ્હીની ગટરમાં ડાબડી પાછી મેલી દીધી. એટલે એમ કરતા હતા બીજા દાડો ઊંચો ના ભાઈ હતો તે હરદ્વાર જો ગંગાના ઘાટ ઉપર ગયો, અસલ રૂપાણા મહારાજ બોલાયા અને મહારાજે કીધું ભાઈ હું કરવાનું કે અમારા બાપાનો અસ્થિ વિસર્જન કરવાનો, અસ્થિ વિસર્જન સમર્પણ એમ કરી મહારાજે મંત્ર કર્યો. દરબારને એમ કહી કે ઠેલો ખોલ્યો, ઠેલામાંથી ડબલી કાઢી, ડબલી ખોલી ડાઘણું ઉજોડી દો, મોય આટકો નહીં બોલો કૃષ્ણ કનૈયા. આટલું બધું થયું જેવી ડાબલી ખોલી તો મોય આટકો ને પેલો ભાઈ હલવાનો આટકો એકદમ હજી કમ્પ્લીટ કરીને લઈને આવ્યો તો જોજો. એટલે આ ભાઈ હતો તે પેલા મહારાજ ને કે મહારાજ હમણાં આટલા રહેવા દો, મારા દાદાનો આટકો ઘેર રહી જો આવું કરીને પેલો પાછો વળ્યો ભાઈબંધ ના ઘેર આવ્યો કે ભાઈબંધ ચમ કે દાદાનો અસ્થિ વિસર્જન અને કે હું ધૂળ આટકો શીખે ચો જતો રે ખબર પડી નહીં, એટલે કે મને ખબર પડી છે ચો જ્યો હશે. એટલે ઈવન ઘરવાળી બોલે કે હોબળો છો કે હું કહો કે આ ભાઈબંધ નો ઠેલો ફેદ્યો તો કે ચીનો બાચી રાખ્યો તો ઈવાનો નહીં ફેદ્યો હોય કે હું નીકળ્યું કે મોય આટકો હતો પરમાટી બાર કઈ આટકો ઘરમાં નથી કે ચો જોત કે દિલ્હીની ગટરમાં આવવાને ચાયણી લઈને ચાલે ને જેણી ચકડી કરે જડી તમે જોવો તો હવે હની હતી તો મારો રોમ જોવાનો. આટલો વિચાર કરી પેલો ભાઈ પાછો આવતો તો એટલે ગોમના શેમાળામાં તો નક્કી કર્યું કે આપણા બાપાનો અસ્થિ ગંગામાં પધરાઈને ભાઈ આવે છે તો ઓને હોમૈયું કર્યું, રાતી પાછો ભજન રાખ્યો, ઢોલ નગારા વગાડવાનું કીધું. પેલો કે રવા દો આ બધો ખર્ચો નહીં કરો, ભાતો પાછા આયા. એટલે કે ચમ હું થયું એટલે કે આવું થયું કે કોઈ વાંધો નહીં, અઠવાડિયા પછી સ્પેશિયલ ગાડી કરો ને આપણો બધો હેડો. ચાર દીકરાની વહુઓ આ બધો પાછો ગંગાના ઘાટ ઉપર આવ્યો. એક બાજુ ચાર ભાઈઓ નાતા હતા, નેચાળું અઠાળું હતું, એ બાજુ ચાર વહુરો નાતી હતી. પેલી બાજુ પેલા ચાર મિત્રો એમ કહેવાય કે એના બાપાની જે ડાબડી હતી કે આ વખત તો ખોલવી નહીં, આખી પડતી કરો. આ બાજુ નાતો તો પેલા ચાર જણા દેરોણો જેઠોણો નાતો તો એમાં નેની વહુ હતી એ થોડું અઠવા હતું એ નાતી હતી. પેલી ડાબડી હતી તે તરતી એટલા આવી અને જેવી પેલી બહેનીઓ મંજલી ભરીને પેલી ડાબડી હાથ ખોબામાં આવી, કીધું નહીં કાયું નહીં, લાગણી લઈને ચાલીને કબજાના ગીજામ ગાલીને હારે પાછો પધરાઈને ઘેર આવ્યો નેરાતી પાછો આવો ભજન મેળાવડો અને 84 જમાડી નાન તેન બધું કર્યું. આવી રીતે મહિલા મંડળ બેઠું ફરી વાત નીકળી. તમે કે જેવી તું તો બેન ડાઈ હમણાં પૈણીને આવ્યું, નસલ રૂપાળું ગંગાજી જવા મળ્યું, ગંગાજી જેવી તરતો પવિત્ર સ્નાન કરવા મળ્યું. પેલા કે રાગી રહીને પેલા કે મન તો નાવાય મળ્યું, સ્નાન કરવા મળ્યું અને એમાં મન તો ગંગાજીએ ડાબડી દીધી. આટલું કીધું જેઠોણી હોપડી હતી કે એ આ બાજુ હું હતું. એટલે કે ગંગાજી નાતી હતી, અંજલી ભરીને ઓમ કરીને હાફ ડાબડી હાથમાં આવી, ઓમ કરીને પેલી ચારે જઈ કા તો આપણા બા આ બાને તો તમે જોવા તો પેલી ચારે ચર્ચા કરતી હતી એટલે પેલા ચાર છોકરા આયા કે હું થયું કે બાતો પાછા આયા. છેલ્લા ખંડમાં જો વાટી પાણી મગાડી 8 જણો પીજો એટલે કીધું કે હટડો કટડો હાડકો જો ગંગા તટ જાય તો એનાય કુરમાં કોઈ દિવસ ભૂત ના હરજે. ભાગીરથી તો પણ સાચું ભક્તિ કરી હોય તો જાય, બાકી આવરીતી પાછો આવ. એમ આપણામાં એવું થયું કે 84 લાખમાં જો કોક દાડો સદગુરુનું ચરણનું ના ધર્યું તો ફરી 84 લાખ યોની ભટકવાનો વારો આવશે ને.
આવશે એટલે સદગુરુ તો કોક તમને જેવા લાગન નાત જાત વાળા નહીં ગંગા સતી પાનબાઈએ એટલે કીધું કે નાતી જાતિ નહીં હરિના દેશમાં એનો ગુણ જેવો છે એનો અધ્યાય કેવું છે એના ઉપર કરીને તમે સદગુરુનો સેવન તો પછી તમને ભવસાગરમાં એ સદગુરુ પાર ઉતાર બાકી ગંગા સતી ને પાનબાઈ અને કહળસિંહ બાપુ તમે વિચાર તો કરો કેવી ભક્તિ કરી ગંગા સતીએ 52 ભજન લખ્યો ના 52 ભજન એમ કહે કે બોધની અંદર અને પાનબાઈ હતો ને એ કોઈ ઓના દીકરા દીકરીના ઘેરથી નતો એમ કહેવાય કે ગંગા સતી જ્યારે પૈણીની જોન તારે દાસી તરીકે હંગાત મોકલ્યો અને કહળસિંહ બાપુ અને ગંગા સતીને જ્યારે સંવાદ થાય તને પાનબાઈ બાજુ બેહીને હોબળતો તો અને જેમ આપણું મંડળ છે ને એ ઓનું હાથનું મંડળ હતું 4 નો નામ રહી ગયો અને 3 હજુ સુધી બહાર આવ્યો નહીં 4મો કહળસિંહ બાપુ ગંગા સતી પાનબાઈ અને ભુદરરામ હતા એ બક્ષીપંચ જ્ઞાતિના હતા જ્યારે ગંગા સતી ભજન ગાતો કહળસિંહ બાપુ ભજન કરતો તને એની રચના આ ભુદરરામ બાપુ કરતા આ 4 નો નમાયન બાકીના 3 સિક્કા જીવંત થઈ ગયા તો ચોથો હજુ સુધી કોઈ ઇતિહાસમાં મળતું નથી આ ભજનની તાકાત છે ગંગા સતીએ 4 જ ભજન ગાયા ને એમાં પાનબાઈનો બોધ થઈ ગયો તો એક ભજનની અંદર આપણા કેટલા શ્વાસ આવશે ને એની રચના કરી દીધી તો આ વિચારવા જેવી નથી એટલે આ ભજન રહ્યું ને ભવસાગરમાં પાર ઉતાર એટલે આજે વાણીની રજૂઆત કરી પછી આગળનો કાર્યક્રમ આપણે લઈએ